આણંદ જિલ્લાના ઉમરેઠ બેઠકના ધારાસભ્ય અને ભાજપના નેતા ગોવિંદભાઈ રાયજીભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। તેઓ 15મી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા। તેમને ગઈકાલે વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર તેમની સાદગી અને જનસેવા માટે જાણીતા હતા। તેમના નિધનથી 15મી વિધાનસભામાં એક બેઠક ખાલી પડી છે। ભારતીય જનતા પાર્ટીએ એક અનુભવી અને પાયાના કાર્યકર ગુમાવ્યા છે। મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો દ્વારા તેઓના અવસાન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનોએ તેઓના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। અમારા સૌના આદરણીય વડીલ, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્ય, ઉમરેઠ સામાજિક અને રાજકીય આગેવાન મુરબ્બી ગોવિંદ કાકા એટલે બાપજીનું રોજ દુઃખદ અવસાન થયું છે। જાણી ખૂબ જ લાગણી અનુભવીએ છીએ। આ અણધારી આપત્તિ આવી છે અને પરિવારજનો સહન કરવાની શક્તિ પ્રભુ અર્પે એ જ પ્રાર્થના। કાર્યકર્તા મિત્રોને પણ સાંત્વના। જાહેર જીવનમાં વર્ષોથી ઉમરેઠ અને સારસા મત વિસ્તારનું નેતૃત્વ કરી રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઘણા જ લોકપ્રિય કાર્યો કરી અને જનજનના સુખમાં ભાગીદાર બનેલા આદરણીય ગોવિંદભાઈના આજ રોજ સૌ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા અને ગુજરાત પ્રદેશના સૌ કાર્યકર્તાઓ અને અમારા જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પ્રભુ એમના આત્માને એમના ચરણોમાં સ્થાન આપે એ પ્રાર્થના। વિધાનસભાના ઉમરેઠ વિધાનસભાના એક સનિષ્ઠ ધારાસભ્ય, જેણે લગભગ 1980થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી। એક ગામના સરપંચથી લઈ નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે છેક સરકારના રાજ્યકક્ષાના મંત્રી સુધી જેણે જવાબદારી સંભાળી છે, એવા ગોવિંદભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે। એક સાચો કાર્યકર્તા, એક સમાજ સેવક, જેણે આ વિસ્તારમાં, આણંદ જિલ્લામાં વર્ષોથી એ પ્રજાના પ્રશ્નો એ હલ કરતા પછી ગામનો પ્રશ્ન હોય કે જિલ્લાનો પ્રશ્ન હોય એ સરકાર સમક્ષ હંમેશા એ રજૂઆત કરી છે। એક સનિષ્ઠ ધારાસભ્ય તરીકેની, લોકસેવક તરીકેની એમની આખી ઉમદા છાપ હતી। એકદમ સાવ સામાન્ય લો પ્રોફાઇલ જિંદગી જીવવી અને પ્રજાની વચ્ચે સતત રહેવું એ એમનો સ્વભાવ હતો અને આજે કાલે ઓચિંતો એટેક આવવાથી નિધન થયું છે। માત્ર આણંદ જિલ્લાને પણ સમગ્ર જિલ્લાને દુઃખ થયું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરીકે સમગ્ર કાર્યકર્તાઓથી દુઃખની લાગણી વ્યક્ત કરું છું।